પાલ પોલીસની મિશન મિડનાઇટ કાર્યવાહી સામે સુરતીઓમાં રોષ, જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલ। સુરત શહેરમાંથી એક ચર્ચિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પાલ પોલીસની મિશન મિડનાઇટ હેઠળની કાર્યવાહી સામે નાગરિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વિડીયોમાં જણાવ્યું કે પોલીસ અસામાજિક તત્વો પર નહીં પરંતુ ચાની દુકાન પર ત્રાટકી। નાગરિકે આક્ષેપ કર્યો કે જ્યાં ચાની દુકાનની આસપાસ 2 થી 3 કિલોમીટર વિસ્તારમાં દારૂના 3 થી 4 અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે, ત્યાં કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ ચા પીવા બેઠેલા યુવકોને પોલીસે કયા ગુનાઓ હેઠળ ઉઠક બેઠક કરાવી એ તો સવાલ ઉઠાવ્યો છે। નાગરિકના કહેવા પ્રમાણે પોલીસને અસામાજિક તત્વો સામે નહીં પરંતુ સામાન્ય લોકો સામે ગુંડાગીરી કરવી આવડે છે। પોલીસે હીરોગીરી બતાવવા માટે આ કાર્યવાહીનો વિડીયો પણ બનાવી લીધો હોવાનું નાગરિકે જણાવ્યું। પોલીસ દારૂના અડ્ડા ઉપર કાર્યવાહી ન કરીને ત્યાંથી ફાયદો લે છે, એવા ગંભીર આક્ષેપ પણ સામે આવ્યા છે। તો ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યાના સમયની આસપાસ હું મારા એક ફ્રેન્ડ સાથે ટી ટાઈમ ટેલ્સ પાલ ગૌરવપથ પર આવેલી ચાની રેકડી પર બેઠો હતો અને અચાનક ત્યાં પોલીસ કોઈ ગુંડાઓ પર ત્રાટકતી હોય ને એમ ત્રાટકી। હા, હું એમ નથી કહેતો કે એ લોકો એમને માર્યું હોય કે અમને કંઈ હાર્મ કર્યું હોય, પણ ત્રાટક્યા એવી રીતે જાણે ત્યાં ચાની રેકડી નહીં પણ દારૂનો અડ્ડો હોય। હવે મજાની વાત એ છે કે જ્યાં પોલીસ ત્રાટકીને ત્યાંથી 2 કિલોમીટરના રેડિયસમાં લગભગ 3 કરતાં વધારે દારૂના અડ્ડા છે, પણ એ લોકો ત્યાં ત્રાટકશે નહીં કારણ કે એ લોકોના ગજવા ત્યાંથી જ ભરાય છે। મારા હિસાબે આ જ પોલીસ કોમ્યુનિટી છે કે જે લોકો પેલા હેલ્મેટ માટે પકડે, 500 રૂપિયાનો દંડ માગે અને પછી 100 રૂપિયામાં સેટલમેન્ટ કરી દે, અને અમુક લોકો તો એટલા નીચે ઉતરી જાય કે 50માં એ માંગી જાય। આ એ પોલીસની કોમ્યુનિટી છે। ઉપરથી મેં અમુક વિડીયોમાં જોયું કે એ લોકોએ આખી ઘટનાના વિડીયો ઉતાર્યા, જાણે શુંની શું હીરોગીરી કરી હોય। આપણા સુરતીઝ ન્યૂઝ, કેમ છો સુરત જેવા પેજીસે એ લોકોને પાછા પ્રમોટ પણ કર્યા। આપણે એ લોકોને ફોલો કરીએ છીએ, એ લોકોના કન્ટેન્ટ જોઈએ છીએ અને એ લોકો આપણા જ વિડીયો પોસ્ટ કરીને આપણી જ નાલેશી કરે છે, એવા પેજીસ। પણ ઉઠબેસ કેમ કરાવી છોકરાઓ પાસે? શું ચા પીવા બેસવું એ કંઈ ગુનો છે કે તમે કોલેજના છોકરાઓને ડરાવીને એમને ઉઠબેસ કરાવો છો? કે પછી પેલી વર્ષો પહેલા કંઈક ચોકમાં ત્યાંના મુસલમાન ચાવાળાઓએ ભેગા થઈને તમારી પાસે ઉઠબેસ કરાવી હતી, એનો ગુસ્સો તમે અમારા પર વાળી રહ્યા છો? સીધા દેખાતા લોકો પર પોલીસને બહુ ગુંડાગીરી કરતા આવડે નહીં? કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।